તો કેમ છો બધા? બહુ દિવસ પછી આપણે વિડીયો લઈને આવ્યા છે. તો આજે આપણે બનાવવાના છે ચણાની દાળનું શાક. તો કઈ રીતે બને છે ચણાની દાળ, ચલો તમને બતાવું. તો આ હતી ચણાની દાળ અને મેં સવારે પલાળી લીધી હતી આ રીતે 5-6 કલાક સવારમાં. એટલે આ રીતે આપણે નખથી તોડીએ તો તૂટી શકે એવી મેં પલાળી લીધી હતી. અને હવે આપણે અહીંયા જોઈએ કે એની સામગ્રીમાં શું શું જોઈશે. તો ડુંગળી 1 નંગ લીધી છે, મરચાં, લસણ, આદુનો નાનો ટુકડો અને 1 નંગ ટામેટું. એ બધું મેં મિક્સર જારમાં સારી રીતે ગ્રેવી કરવાની છે આની. બધું સારી રીતે કરીને જ મિક્સ કરીને આપણે ગ્રેવી તૈયાર કરી લઈશું. તો જો અહીંયા આપણે મિક્સર જારમાં ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ આપણે મૂકી દીધું છે કુકર. આપણે આ ડાયરેક્ટ કુકરમાં બનાવવાની છે, એકદમ હોટના ટેસ્ટમાં. તો અહીંયા બસ મેં તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં નાખી દેવાની છે રાઈ. રાઈ સારી રીતે ફૂટી જાય પછી આપણે નાખવાની છે એમાં હિંગ. અને આ જે આપણે ગ્રેવી કરી હતી એ બધી ગ્રેવી મિક્સ કરીને થોડીક વાર સાંતળવા દઈશું, જેમાં એમાંથી થોડું તેલ છૂટું પડી જાય પછી આપણે બધા મસાલા કરીશું. તો બસ જો તેલ થોડું છૂટું પડી ગયું છે અને સારી રીતે મિક્સ બી કરી લીધું મેં. અને હવે આપણે બધા એમાં મસાલા કરીશું. સ્વાદ પ્રમાણે પહેલાં આપણે નાખવાનું છે મીઠું, હળદર, ધાણા જીરું પાવડર અને સૌથી સ્પાઇસી લાલ મરચું પાવડર. એ તમારા ટેસ્ટ પ્રમાણે તીખું મીઠું કરીને અને થોડોક ચપટી એવો ગરમ મસાલો સારી રીતે મિક્સ કરીને આપણે થોડીક વાર હજી આ ગ્રેવીને ચડવા દઈશું. આ ગ્રેવી ચડી જાય પછી આપણે એમાં દાળ નાખવાની છે. તો થોડીક વાર આપણે ગ્રેવીને ચડવા દઈશું સારી રીતે, મસાલા અંદર સારા ટેસ્ટમાં બેસી જાય. બસ હવે આપણે એમાં નાખવાની છે દાળ અને એ બી બાફેલા વગરની ડાયરેક્ટ જ નાખી દેવાની છે દાળ. તો બસ અહીંયા જો આપણે બધી દાળ મિક્સ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું બધી દાળ. અને એમાં આપણે જરૂર પ્રમાણ પાણી નાખવાનું છે અને 3 વિસલ કરવાની છે. તો જો અહીંયા મેં પાણી નાખી દીધું છે. જે તમને જેટલું યોગ્ય લાગે એટલું, જેટલો ઘટ જોઈએ દાળમાં એટલું એ રીતે તમે નાખી શકો છો. તો બસ અહીંયા આપણે જો કુકરનું ઢાંકણું બંધ કરીને 3 વિસલ થવા દઈશું. 3 વિસલ થઈ જાય પછી આપણી દાળ તૈયાર છે ખાવા માટે. અને આ દાળ એકદમ ટેસ્ટી લાગે છે રોટલી જોડે અને ભાત જોડે બી બહુ મસ્ત લાગે છે આ દાળ. ગરમ ગરમ ભાત અને આ દાળ અને રોટલી જોડે બી એટલી ટેસ્ટી લાગે છે. અને એકદમ આપણે હોટલ સ્ટાઇલમાં ધાબામાં હોય છે ને જે એ રીતની બનાવી છે. તો આપણે અહીંયા ચેક કરી લઈએ કે દાળ આપણી ચડી ગઈ છે. તો જો તમને બતાવું કે દાળ આપણી કેવી ચડી ગઈ છે. થોડી વધારે ગરમ છે પણ આપણે ચેક કરીશું કે ચડી ગઈ નથી ચડી. કેમ કે 3 વિસલ કરો એટલે આપણી દાળ પરફેક્ટ સારી રીતે ચડી જાય. તો ચડી ગઈ છે આપણી દાળ અને હવે એમાં આપણે નાખી દઈશું કોથમરી. તો દાળ સારી રીતે ચડી ગઈ છે. તો બસ અહીંયા આપણે નાખી દઈશું કોથમરી. અને તમને આ મારી રેસીપી ચણાની દાળની કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરજો, જણાવજો મને. અને બહુ દિવસ પછી આપણે આ વિડીયો રેસીપીનો બનાવ્યો છે તો પ્લીઝ થોડો સપોર્ટ કરજો. અને જો અહીંયા આપણે કોથમરી નાખી દીધી છે અને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કોથમરીનો સ્વાદ બી દાળમાં બેસી જાય. તો બસ આપણે આજે આ શાક દાળ રોટલી જોડે ખાવાની છે અને બહુ મસ્ત લાગે છે. તો ગરમા ગરમ ચણાની દાળ અને ભાત જોડે, તો આનાથી રોટલી કરતાં બી ભાત જોડે આનો વધારે ટેસ્ટ આવે છે. પણ મેં બનાવી હતી રોટલી. તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને થોડો સપોર્ટ કરજો. ઓકે બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને આપણે બેલ આઇકનનું ક્લિક